નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ભૂગોળનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ પર ન આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જોતી કરી દેજો। હવે આપેલ જે સૌપ્રથમ વિભાગે તેમાં છે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 1, માનવ ભૂગોળ કાર્લ રિક્ટર કયા દેશના વતની હતા? તો એનો જવાબ આવશે જર્મની। હવે બીજા નંબરનો ક્વેશ્ચન, સૌથી વધારે જાણીતો ધૂમકેતુ કયો છે? તો તેનો જવાબ આવશે હેલીનો ધૂમકેતુ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન, શનિના ઉપગ્રહનું નામ નીચે પૈકી કયું છે? તો ટાઇટન। હવે ચોથા નંબરનો પ્રશ્ન, પાણી કરતાં વરાળ કેટલી ગણી જગ્યા રોકે છે? તો 1300। હવે પાંચમા નંબરનો પ્રશ્ન, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે બી એટલે કે નીફે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, મધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખાતો જ્વાળામુખી જણાવો। જેનો જવાબ આવશે બી એટલે કે સ્ટ્રોમ્બોલી। હવે સાતમા નંબરનો પ્રશ્ન, મેસ્કોરેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? તો તેનો જવાબ આવશે સી એટલે કે હિન્દ મહાસાગર। હવે આઠમા નંબરનો પ્રશ્ન, આરસપાણ ખડક કયા પ્રકારનું ખડક દ્રષ્ટાંત છે? તો જવાબ આવશે એ એટલે કે રૂપાંતરિત ખડક। હવે નવમા નંબરનો પ્રશ્ન, માનવ વસાહત કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? એટલે કે લાલ રંગ દ્વારા દર્શાવવામાં આવે છે। હવે 10મા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વી સપાટી પર ભૂમિખંડોનો વિસ્તાર કેટલા ટકા ભાગ રૂકે છે? તો તેનો જવાબ આવશે સી એટલે કે 29% ભાગ રૂકે છે। હવે આપેલ છે વિભાગ બી, જેમાં દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। 11 નંબરનો પ્રશ્ન આપેલ છે, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો તેનો જવાબ આવશે થેલ્સ। હવે 12મા નંબરનો ક્વેશ્ચન, ફોટોસ્ફિયર એટલે શું? સૂર્યની ફરતે 400 કિમી સુધી તેજોમય દેખાતો હોય તેને ફોટોસ્ફિયર કહે છે। હવે 13મા નંબરનો પ્રશ્ન, પૃથ્વીની ઘનતા સૌપ્રથમ કઈ સાલમાં માપવામાં આવી હતી? તો ઈસવીસન 1774માં માપવામાં આવી હતી। હવે 14મા નંબરનો ક્વેશ્ચન, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહે છે? તો એનો જવાબ આવશે ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે। હવે છે 15મા નંબરનો પ્રશ્ન, દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો। તો જેનો જવાબ આવશે મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો જેઓ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। હવે તેના પછી આપેલ છે વિભાગ સી, ભૌતિક ભૂગોળની શાખાઓ જણાવો। તો તેના કુલ 5 શાખાઓ છે, ભૂસ્વરૂપ વિજ્ઞાન, જમીન વિજ્ઞાન। હવે 17મા નંબરનો ક્વેશ્ચન, પાર્થિવ ગ્રહો કેટલા છે અને કયા કયા? પાર્થિવ ગ્રહો 4 છે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ। હવે 18મા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા છે? 1 તારક ઉત્કલ્પના, 2 તારક ઉત્કલ્પના, પ્રતિવાદ, નિહારિકા એવી અનેક બધી સિદ્ધાંતો છે। હવે 19મા નંબરનો ક્વેશ્ચન, વિશ્વની ઊંડી ખાણ કઈ છે અને તે કયા ખંડમાં આવેલી છે? તો વિશ્વની ઊંડી ખાણ રોબિન્સ ખાંડ છે અને તે આફ્રિકા ખંડમાં આવેલ છે। ભૂકંપ થવાના કારણો જણાવો। ભૂકંપ થવાના કુલ 5 કારણો છે, સ્તરભંગ પ્રક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂસંતુલન, પાણીની વરાળ અને માનવી। મોટી ભૂતકતીઓ અને કઈ કઈ છે? તો મોટી ભૂતકતીઓ 3 છે, પેસિફિક ભૂતકતી, આફ્રિકન ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી। હવે ખનિજની વ્યાખ્યા જણાવી, તેના પ્રકાર જણાવો। ખનિજની વ્યાખ્યા એટલે કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમીને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે તેને ખનિજ કહે છે। અને ખનિજના પ્રકારો 2 છે, ધાત્વિક ખનિજો અને અધાત્વિક ખનિજો। હવે છે 23મા નંબરનો ક્વેશ્ચન, નકશાના મુખ્ય અંગો કેટલા અને કયા કયા છે? તો નકશાના અંગો 3 છે, જે નીચે આપેલ છે। તેના પછી હવે વિભાગ ડી આપેલ છે, તેમાં આકૃતિવાળો 31 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલી આકૃતિમાંથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પૃથ્વી સપાટીના પ્રથમ આવરણ કયા નામે ઓળખાય છે? તો મૃદાવરણ। હવે બીજા નંબરનો પ્રશ્ન, આંતરિક ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો નીપે। હવે ત્રીજા નંબરનો, મેન્ટલ પછી કયું આવરણ આવે છે? તો ભૂગર્ભ। હવે વિભાગી આપેલ છે, તેમાં 34 નંબરનો ક્વેશ્ચન, જે આકૃતિ ઉપરથી જવાબ આપવાના રહેશે। તેમાં 1 નંબરનો, પેન્જિયાનો ઉત્તર ભાગ કયા નામે ઓળખાય છે? તો લોરેશિયા। હવે બીજા નંબરનો ક્વેશ્ચન, પેન્જિયાનો દક્ષિણ ભાગ કયા નામે ઓળખાય છે? તો ગોડવાના લેન્ડ નામે ઓળખાય છે। હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, પેન્જિયાના મધ્યમ ભાગ કયો સાગર આવેલ છે? તો ટેથીસ નામનો સાગર આવેલ છે। હવે ચોથા નંબરનો ક્વેશ્ચન, લોરેશિયામાં કયા કયા ખંડોનો સમાવેશ થાય છે? તો ઉત્તર અમેરિકા, એશિયા, યુરોપ અને ગ્રીનલેન્ડ જેવા ખંડોનો સમાવેશ થાય છે। હવે 5મા નંબરનો ક્વેશ્ચન, પેન્જિયાની ચારે બાજુ કયો મહાસાગર આવેલો છે? તો પેન્થાલસ।